હર હર મહાદેવ મિત્રો, જય માતાજી મિત્રો. શું તમે જાણો છો કે ઘરના મુખ્ય દ્વાર પર જળ છાંટવામાં થયેલી એક નાની ભૂલ પણ તમારા હસતા રમતા ઘરને બરબાદ કરી શકે છે? જો તમે જળ છાંટવાના યોગ્ય નિયમોનું પાલન નથી કરતા તો ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવતા વાર નથી લાગતી. આજના આ ખાસ વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક એ જ જાણવાના છીએ કે ઘરના ઉંબરે જળનો છંટકાવ કરવાની સાચી રીત કઈ છે. આ જળ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તેથી તેના નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ તમે મુખ્ય દ્વાર પાસે જળ છાંટો છો ત્યારે ભગવાન ગણેશજી અને માતા લક્ષ્મીજીનું સ્મરણ ચોક્કસ કરવું જોઈએ, જેથી તમારા દરેક કાર્યો નિર્વિઘ્ન પૂરા થાય. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી એક નમ્ર વિનંતી છે. જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મી અને કુળદેવીની કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. હે મા ભગવતી, જે પણ દર્શકો આ વિડીયોને લાઈક કરે તેના ઘરમાં ક્યારે ધન ધાન્યની અછત ન આવવા દેતા. ઘણા લોકો જાણતા અજાણતા જળ છાંટવામાં ભૂલો કરતા હોય છે અને પછી પસ્તાવો કરે છે. તમારા મનમાં પણ અનેક પ્રશ્નો હશે કે જળ છાંટવાનો સાચો સમય કયો છે? સ્નાન કર્યા પહેલાં છાંટવું કે પછી? કચરો વાળ્યા પછી જળ છાંટવું કે પહેલાં? માસિક ધર્મમાં સ્ત્રીઓ આ કાર્ય કરી શકે કે નહીં? અને ફ્લેટ કે ભાડાના મકાનમાં રહેતા લોકોએ શું કરવું? આ તમામ પ્રશ્નોના જવાબો તમને આ વિડીયોમાં મળશે. જળ છાંટવા માટે તમારે એક દિવસ પહેલાં એટલે કે રાતે જ તૈયારી કરવી પડશે. તાંબા, ચાંદી કે સ્ટીલના કોઈપણ શુદ્ધ પાત્રમાં થોડો ગંગાજળ અને શુદ્ધ પાણી ભરી લો. જો ગંગાજળ ન હોય તો માત્ર શુદ્ધ પાણી પણ ચાલે. આ પાણી ભરેલા લોટાને રાતે તમારા રસોડામાં મૂકી દો. બીજા દિવસે સવારે ઉઠતાની સાથે જ પથારીમાં બેસીને તમારી બંને હથેળીઓના દર્શન કરો. ત્યારબાદ 5 દેવતાઓ મા દુર્ગા, ભગવાન શિવ, શ્રી હરિ વિષ્ણુ, ગણેશજી અને સૂર્યદેવનું સ્મરણ કરો. ધરતી માતાને સ્પર્શ કરીને પ્રણામ કરો. સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્નાન કર્યા વગર જળ છાંટી શકાય? મિત્રો, હંમેશા સ્નાન કર્યા પછી જ મુખ્ય દ્વાર પર જળનો છંટકાવ કરવો જોઈએ. સ્નાન કર્યા વગર જળ છાંટવું અશુભ મનાય છે. સૂર્યોદય પહેલાં સ્નાન કરી રસોડામાં રાખેલું પહેલું જળ લઈને મુખ્ય દ્વાર પર છાંટો. આ સમયે તમારા પિતૃઓ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરી તેમને ઘરમાં પધારવા પ્રાર્થના કરો. હંમેશા પહેલાં જળનો છંટકાવ કરો અને તેના પછી જ સાવરણથી કચરો વાળો. જે મિત્રો ફ્લેટમાં, ભાડાના મકાનમાં કે માત્ર એક જ રૂમમાં રહે છે અને જ્યાં અલગથી ઉંબર નથી હોતો, તેમણે પોતાના મુખ્ય દરવાજાને જ ઉંબર માનીને ત્યાં જ જળ છાંટવું જોઈએ અને ત્યાં જ દીવો પ્રગટાવવો જોઈએ. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મિત્રો, ઉંબરે જળ છાંટવું એ એક સામાન્ય શુદ્ધિ પ્રક્રિયા છે. તેથી માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ જળનો છંટકાવ કરી શકે છે, પરંતુ દીવો પ્રગટાવવાનું કાર્ય આ દિવસોમાં બિલકુલ ન કરવું જોઈએ. તે શુદ્ધ થયા પછી જ કરવું. જો ઘરની સ્ત્રી સ્નાન કરીને સવારે ઉંબરે જળ છાંટે છે તો ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ, મંગળ દોષ, નજર દોષ, ગ્રહ દોષ કે પિતૃદોષ હોય તો તે ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે. ઘરના સભ્યોના અટકેલા માંગલિક કાર્યો પૂરા થાય છે અને બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. આ એક અત્યંત પ્રભાવશાળી અને સરળ વાસ્તુ ઉપાય છે. પૂજા ઘરમાં ક્યારેય ખાલી લોટો ન રાખવો જોઈએ. ભગવાન પાસે રાખેલા જળમાં દિવ્ય સકારાત્મક ઉર્જાનો ભંડાર હોય છે. પૂજા પછી આ જળનો છંટકાવ તમારા આખા ઘરમાં કરો. વાતાવરણ પવિત્ર થઈ જશે. જો ઘરમાં કોઈ બીમાર છે તો આ જળ તેમને પીવા માટે આપો. તમારા ધંધાના સ્થળે, ઓફિસ કે દુકાનમાં આ જળ છાંટવાથી પ્રગતિ થાય છે. આ જળ તમે
પ્રસાદ રૂપે પી શકો છો, પરંતુ શરત એ છે કે તમારો ખોરાક સાત્વિક હોવો જોઈએ. જો તમે તેનો ઉપયોગ ન કરવા માંગતા હો તો તેને કોઈ પવિત્ર વૃક્ષના થડમાં અર્પણ કરી દો, પણ તેને ગમે ત્યાં ફેંકશો નહીં. ઘરમાં શુદ્ધ સમૃદ્ધિ જાળવી રાખવા માટે કેટલાક અન્ય ઉપાયો પણ બહુ જ ચમત્કારી છે. ઘરમાંથી શનિદોષ, વાસ્તુદોષ કે કુંડળી દોષ દૂર કરવા માટે ઘરના સભ્યોએ રોજ સવાર સાંજ તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી તુલસી ક્યારાની પ્રદક્ષિણા કરવી ખૂબ જ શુભ છે. અમાસ, પૂનમ કે એકાદશી જેવા પવિત્ર દિવસોએ તુલસી માતાને લાલ ચૂંદડી અર્પણ કરવાથી વર્ષોથી અટકેલા કાર્યો પૂરા થાય છે અને બધી જ મનોકામનાઓ સિદ્ધ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તમ પશ્ચિમ દિશામાં લક્ષ્મીનો ફોટો લગાવવો જોઈએ. ત્યાં લાલ કપડામાં એક ચાંદીનો સિક્કો બાંધીને રાખવાથી અને તે જગ્યા એકદમ સ્વચ્છ રાખવાથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. ઉત્તર પૂર્વ દિશામાં ચંદન અને ગંગાજળ રાખવું અતિ ઉત્તમ છે. આ દિશા ભોલેનાથની છે. અહીં ગંગાજળ રાખી તેનો છંટકાવ કરવાથી મહાદેવની કૃપા વરસે છે અને ઘરમાં નિરંતર પ્રગતિ થાય છે. મિત્રો, આશા છે કે આ સંપૂર્ણ જાણકારી તમને ખૂબ જ ઉપયોગી લાગશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર ચોક્કસ કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી રોજ વાસ્તુશાસ્ત્ર અને ધર્મને લગતા આવા જ રસપ્રદ વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.